વેલકમ બેક અને વાત પીએમજે યોજનાની કરવી છે। યોજના કે જે ખ્યાતિ કાંડ બાદ ખૂબ બદનામ થઈ ગઈ, પરંતુ આ યોજનામાં સરકારે 77 કરોડ રૂપિયા ચૂકવ્યા છે। વિધાનસભા ગૃહમાં સરકારે આ જવાબ આપતા કહ્યું છે છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં 47,000 લોકોએ આ યોજનાનો લાભ લીધો છે। છોટાઉદેપુરમાં 28,210 લાભાર્થીઓને એનો સીધો લાભ મળ્યો। નર્મદામાં પણ 19,360 લાભાર્થીઓને લાભ મળ્યો છે। પીએમજેવાય અંતર્ગત નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં કેટલા કાર્ડ ધારકોને એમાં લાભ આપવામાં આવ્યો એની પણ માહિતી માંગી છે। ત્યારે નર્મદામાં એમણે કીધું કે નર્મદામાં છેલ્લા 2 વર્ષમાં 30 કરોડની સારવાર હેઠળ જોગવાઈ કરવામાં આવી અને છોટાઉદેપુરમાં 47.21 કરોડની છેલ્લા 2 વર્ષમાં જોગવાઈ કરવામાં આવી। આમ નર્મદાની વસ્તી ખૂબ વધારે છે 30 કરોડ અને જે 47 કરોડની વાત થાય છે ખૂબ જ ઓછી નર્મદા જિલ્લાના લોકોને આનો લાભ થયો છે। મારે દુઃખ સાથે કહેવું પડે છે કે સરકારે આ વિધાનસભામાં સ્વીકાર્યું કે એક પણ સબવાહિની નર્મદા અને તાપી જિલ્લા